ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે બ્લોગ સ્ટાર્ટ થઈ છે અત્યારે કિચનમાંથી. ઘરનું બધું કામ પતાવીને ડાયરેક્ટ કિચનમાં આવી ગઈ છું. અને આજે બને છે લંચમાં મગની દાળ બને છે, પણ મગની છૂટી દાળ બને છે. આજે કુકરમાં નથી બનાવી અને બસ બની જવાય છે. હવે થોડી વાર આને રાખવાની છે તો મસ્ત આપણી મગની છૂટી દાળ તૈયાર થઈ જશે. હજી થોડી વાર રાખવાની છે ને. મગની છૂટી દાળ જોડે રોટલી અને કેરીનો રસ અને રોટલી હોય ને એની જોડે મગની છૂટી દાળ બહુ મજા આવે. હું તો કેરીનો રસ નથી ખાતી, પણ પપ્પા અને મમ્મી ને એ બધાને આ આ કોમ્બિનેશન પપ્પા અને મમ્મીને એવું ભાવે છે કે કેરીના રસ ને રોટલી જોડે મગની છૂટી દાળ. એટલે આજે પપ્પા કંઈક મગની છૂટી દાળ કરશે, પેલી દાળ નહીં. તો ચલો આજે છૂટી બનાવીએ. જનરલી આ દાળ છે ને પેલી મોગર દાળ આવે ને ફોતરા વગરની, એની બનાવવાની હોય, પણ એ હતી નહીં. એટલે પછી આ દાળ બનાવી છે. આઈ બનાવાય એમ તેને અમે આઈ બનાવીએ છીએ ઘણીવાર, અને ઘણીવાર ઓલી બનાવીએ. બંને ટેસ્ટમાં મસ્ત જ લાગે છે. ચલો રોટલી ફટાફટ કરી જ નાખું જોડે. હવે ગરમી જોડે ગરમી, કેમ કે પછી એક વખત બેસી ગઈએ ને તો પછી બહુ ગરમી લાગે છે. હવે રસોડામાં કામ કરતા હોય ત્યારે એક સાથે બધું પતાવી જ દેવાનું. ચલો રોટલી બનાવી દઉં ફટાફટ. મસ્ત છે ને મગની દાળ છૂટી બની છે, સરસ. અહીંયા કેરીનો રસ, રોટલી બની ગઈ છે, અને બીજું હું બનાવું છું. કાલની છે ને થોડીક ખીચડી પડી હતી ને, એમાં ડુંગળી, ચણાનો લોટ, થોડોક ચોખાનો લોટ અને બધો મસાલો કરીને થોડાક ભજીયા બનાવું છું છોકરાઓ માટે. છોકરાઓનું નામ અમે ખાશું થોડા. છોકરાઓને બહુ ભાવે છે, એકદમ કથરિયા થાય ને ક્રિસ્પી. એટલે મમ્મીને પપ્પા ગયા હતા અમારે બહાર કામથી, ઘરે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બહુ ગરમી લાગીને બહુ તડકો છે ને. નીકળાય નહીં કામથી. હા, આઈને કપડાં ચેન્જ કરી દીધા મમ્મીએ, ગરમી થઈ ને એટલે. ચલો છે ને ખીચડીના પકોડા તૈયાર છે, એકદમ ક્રિસ્પી. મજા આવે ખાવાની. હવે ગરમીમાં ખવાય તો નહીં. કાલે તેલ મેં મૂક્યું હતું ને પેલી સ્ટીક તળવા માટે, એટલે તેલ જોઈને મને ઈચ્છા થઈ ગઈ કે લાઈ ખીચડી પડી છે ને તો બનાવી દઉં છોકરાઓને, મજા આવે ને. અત્યારે સાંજના 7 વાગ્યા છે અને હું શાંતિથી બેઠી છું, કેમ કે આજે ડિનર નથી બનાવવાનું. અમે આજે શ્લોકના બર્થડેના સેલિબ્રેશન માટે બહાર જવાના છીએ ડિનર માટે. કે એને કીધેલું હતું કે તું સુરતથી આપણે આવીશું ને પછી જઈશું. એટલે હવે આજે ટાઈમ છે કે એવું ને થોડા વહેલા આવવાના છે. આજે મેળ પડે એવો છે, એટલે આજે જઈ આવીએ. પછી હવે 1-2 દિવસમાં તો પછી મારે જવું છે વેકેશન માટે મારા મમ્મીના ઘરે. એટલે મેં કીધું આજે જઈ આવીએ. અને શ્લોકને એવું હતું, હજી એનો બર્થડે ગયો છે પરમ દિવસે, એટલે એને એવું હતું કે આ 1-2 દિવસમાં જ જઈએ એમ. તો આજે ડિનર માટે અમે લોકો બહાર જવાના છીએ. ફરીથી હસતો એવું હસને રાહી, ફરીથી મસ્ત હસી હસને. હે બર્થડે શ્લોકનો કે સરપ્રાઈઝ તને મળી? હે શ્લોકને સરપ્રાઈઝ આપવાની હતી કે એને આજે લઈ જવાનો છે હોટલમાં જમવા માટે, ડિનર માટે બહાર જવાનું છે એવું શ્લોકને કીધું. તો એ તો ખુશ થયો, પણ એનાથી વધારે તો રાહી ખુશ થઈ ગઈ. હે ખખડીને હસવા માંડી, એટલે વધારે ખુશ થઈ ગઈ કે ચા ભાખરીની જગ્યાએ આજ તો કંઈક મળશે એમ.
ચલો જો અમારો બર્થડે બોય રેડી થઈ ગયો છે નહીં શ્લોક? શ્લોક તારે એવું માનવાનું આજે જ તારો બર્થડે છે ને? જો રાહી પણ તૈયાર, મમ્મી પપ્પા અને હું પણ. કેવું તો નીચે જતા રહ્યા છે તૈયાર થઈ. ચલો છે ને એટલે તને કેમ તારો ભાઈ વાલો? એમને સગી બેન નહીં દોઢી એમ કહે છે કે કાના અંકલને ફોટા પાડી મૂકી. આમરે શ્લોકને રાહીને બહુ ઈચ્છા હતી ને ટ્રેનવાળી હોટલમાં, એટલે અમે લોકો આજે એને ત્યાં લઈને આવ્યા છીએ. અને રાહી શ્લોકને તો મમ્મી એવું નહીં, એને ફ્રેન્ડ્સ એને કેક એને કેકનું એવું નહીં, એને ખાલી હોટલમાં લઈ જાઓ. બસ એને હા હોટલનો જ શોખ છે. કેમ? એને કેકનો એટલો શોખ નહીં. હા અહીંયા ટ્રેનના પાટા છે, હવે ટ્રેન પર આવશે, ફૂડ અમારું સર્વ થશે. મને જો ટ્રેન ત્યાંથી આવશે. હા ચલો અમારું ફૂડ આવી ગયું છે ટ્રેનમાં. ચલો સ્ટોપ થઈ ગયો હવે. લ્યો શ્લોક હેપી? અમારું આવી ગયું છે હરાભરા કબાબ. અમારું છે ને ડિનર આવી ગયું છે મસ્ત. બધા ચાલુ પડી ગયા છે. ઘરે પહોંચી ગયા છે, હવે પાછા જઈએ છીએ હું ને કેવું વોક માટે. ચલો થોડું વોક કરી આવીએ. છોકરાઓ તો બંને નીચે જ રહી ગયા છે રમવા માટે. મમ્મી પપ્પા પણ નીચે બેઠા છે, કેમ કે ઘર કરતાં બહાર સારું છે, બહાર પવન મસ્ત છે, ઘરમાં તો ગરમી થાય છે એટલે. અને શ્લોકની ઘણા દિવસથી ઈચ્છા હતી કે આ ટ્રેનવાળી હોટલમાં જવું છે, કે જેમાં ટ્રેનમાં સર્વ થાય આપણને ફૂડ, એટલે એને બહુ જ ઈચ્છા હતી. તો પછી આજે એના બર્થડેનું સેલિબ્રેશન અમે એવી રીતે કર્યું કે એની ઈચ્છા પૂરી કરી. લાસ્ટ યર એને જોવું હતું ત્યારે પણ અમે બધા પછી બીજી કોઈ હોટલમાં ગયા હતા, એટલે આ વખતે મેં કીધું કે ત્યાં જ જઈએ. મજા આવી, ફૂડ પણ સારું હતું અને અમને બહુ મજા આવી. ગ્રીન લાઇટ રેડ, આ લોકો ગ્રીન લાઇટ રેડ લાઇટ રમે છે. શ્લોક હલાવ્યો બધા. અને કોણ રમે છે એમની જોડે? કેયુર દાવ આપે છે. કેયુરને બહુ મજા આવે છોકરાઓ જોડે રમવાની. કેયુર ફરીથી દાવ આપે છે. છોકરાઓ થોડા પહોંચવા દે એને. ચલો આજ તો રમવાની બહુ મજા આવી ને શ્લોક? હે અને હોટલમાં બહુ મજા આવી. જેમ કર્યા વગર પગ ધોઈ આવી. ચલો નાવાનું નહીં આજે તારે? ઓકે ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું, કે આજે તો અમને મજા આવી. એને દર વખતે બર્થડેમાં કંઈક હોટલમાં જમવા જ જવું હોય, એ જ એની ખ્વાહિશ હોય. એને એના કોઈ ફ્રેન્ડ્સને ન બોલાવવા હોય, કશું જ ના હોય, એટલે એને હોટલમાં જમવા લઈ જાઓ ને એટલે એની ઈચ્છા પૂરી થઈ જાય. અને કંઈ પણ એક ટોઈસ જોતું હોય. હજી હવે એની ગિફ્ટ બાકી રહી, એની એક વિશ પૂરી થઈ ગઈ. તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.